તારીખ 7 ઓક્ટોબર 2025ના રોજ અંબાલા ગામે જોડિયા તાલુકાના અંબાલા ગામે વિજલભાઈ ભીખાભાઈ ભરવાડેના રાત્રે કોઈ અજાણ્યા માથાભારે શખ્સો માથાભાઈ ઘેટા બકરા ભરી ગયા. રાત્રે સૂતા હતા અને સવારે ઉઠ્યા તો એને ખબર પડી કે અમારા આટલા ઘેટા બકરા નથી. તો તરત જ પોલીસ સ્ટેશનને આઉટ પોલીસ પાલંભા જઈને અરજી કરી દીધી. પછી ત્યારે એ લોકો પોલીસ ખાતું ઘટના સ્થળે આવી તપાસ શરૂ કરી હતી અને ધમધમાટ પોલીસ ખાતાએ તપાસ ચાલુ કરી અને આ વિજલભાઈને એવી આશા છે કે મને તાત્કાલિક મારા ઘેટા લઈ ગયા છે એ ચોરની તાત્કાલિક જાણ મળે અને ન્યાય મળે એવી આશા રાખીને બેઠેલા છે. વિજલભાઈને આજે પોતાની વેદના કહી છે કે મને તાત્કાલિક ન્યાય મળે. આવા અમારા તાલુકામાં અનેક બનાવો બન્યા છે. જોડિયા તાલુકામાં, પછી ભાવના ગામમાં, પછી અંબાડામાં બન્યા છે. તો હજી લગી ચોર પણ પકડાયા નથી. તો અમને માલધારી સમાજને તાત્કાલિક ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ. રિપોર્ટર દામજીભાઈ વેકરિયા. હલો ભાઈ, તમારું નામ શું છે? બીજલભાઈ ભીખાભાઈ લાંબરિયા. હા, ને આ કયું ગામ છે? અંબારું, જોડિયા. ક્યાં તાલુકાનું? જોડિયા તાલુકો, જિલ્લો જામનગર. તો તમારે શું પ્રોબ્લેમ છે? અમારે રાતે ગાઢ ચોરાઈ ગઈ 7 તારીખે. કેટલા ગાઢ ચોરાણા તમારા? 21 ગાઢ. 21 ગાઢ. હા. તો તમને હુતા હતા કે રાતે ચોરાણા કે દિવસના? રાતે હુઈ ગયા. પછી કેટલાક વાગે? 12 વાગ્યા પછી બન્યું. 12 વાગ્યા પછી બન્યું? 4 વાગ્યા સુધીમાં બન્યું છે. ખબર નથી, સવારે ઉઠ્યા તે ખબર પડી. બરાબર છે. હા હા બરાબર. હા, ફરિયાદ નોંધાવી છે. હા બરાબર. એટલે પોલીસ ખાતું આવી ગયું હતું? હા, પોલીસ ખાતું આવી ગયું હતું. બરાબર છે. આવી ગયું છે. બરાબર. હા, તપાસ. કઈ તપાસ હજી એટલે તપાસ પોલીસ ખાતાની ચાલુ છે. હા, ચાલુ છે. ધમધમાટ પોલીસ ખાતું તાત્કાલિક આ લોકોને ન્યાય દે એવી તમારે ન્યાય જોઈએ છે એમ ને? જોઈએ. તો હવે અમે કાયમી તો ક્યાં જાગવાના હતા. બરાબર. આવું તમારા ગામમાં એક જ માં થયું કે બીજા કોઈ ગામમાં થયું? માવને ગામમાં 2 મહિના થયા ચોરી ગયા ને. તો હજી એના આરોપી નથી પકડાણા? ના, નથી પકડાણા. એવા કોઈ અહીંયા છે કોઈ માવના ગામનું? માવને ગામમાં હેનભાઈ માલવાળા. હા, તો એ ભાઈને બોલાવો જોઈએ. ભાઈ 12 મહિના થી. હાલ ભાઈ, તું ક્યાં ગામનો હો? માવના ગામનો. તારું નામ? રાજુભાઈ અર્જણભાઈ લાંબરિયા. તો તું અહીંયા શું લેવા આવેલો? મારા હગાએ ખબર પડી કે આના ગાંઠ ચોરાણા એટલે ખબર કાઢવા આવેલો. બરાબર. તો તને શું કે તારે ચોરી થઈ ગઈ? મારે ચોરી થઈ ના 3જો મહિનો હાલે છે. હાજી. હજી ચોર પકડાણા નથી. તે નથી. તો તું કેવી આશા રાખી રહ્યો છો? હું આશા એવી રાખું કે જલ્દીમાં જલ્દી આરોપી પકડાઈ જાય. હા, એવી સરકાર પાસે અને પોલીસ જોડિયા તાલુકા પાસે એવી અપેક્ષા છે. બરાબર. તાત્કાલિક તમારે ન્યાય જોઈએ. તમારી અને હજી 1 વર્ષ થઈ ગયું જોડિયા તાલુકામાં અવારનવાર ચોરી ચાલુ જ છે. હજી ક્યાંય પકડાણા નથી. જોડિયા તાલુકામાં ચાલુ છે. જોડિયા તાલુકામાં ચોરી હજી જોડિયા તાલુકામાં આવી કેટલીક ચોરીઓ તમારા ધ્યાન ઉપર છે? ચોરીઓ તો ઘણી 14 જેવી થઈ ગઈ જોડિયા તાલુકામાં. બરાબર છે. પણ હજી ક્યાંય પકડાણા નથી. તો તમારે ક્યાંને આ સોંપવી જોઈએ તપાસ? તપાસ તો અત્યારે મારી LCBમાં હાલે છે અને પોલીસમાં હાલે છે. હા, બરાબર. એ જગ્યાએ મારી તપાસ હાલે છે. એટલે પોલીસ ખાતા ઉપર તમને ન્યાય ભરોસો ખરો ને કે તાત્કાલિક અમને ન્યાય મળે એવી આશા ખરી ને? આશા ખૂબ. ધન્યવાદ અને આભાર. આ ગામ અંબાડા છે. અંબાડા ગામ છે જોડિયા તાલુકાનું. અને ત્યાં આ ભાઈના ગાઢ વાઘ અવરને અવર ચોરી થઈ જાય છે. એના માટે એ લોકોએ મને ફોન કરેલો એટલે હું આવેલો અને અહીંયા બધું જોયું. તો આશરે તમારા ગાઢ કેટલા હતા ભાઈ? 450. 450. એમાં કેટલા લઈ ગયા? 21 લઈ ગયા. તો આના માટે એ એવી આશા રાખી રહ્યા છે કે પોલીસ ખાતાને તાત્કાલિક અમને ન્યાય દે અને પોલીસ ખાતા ઉપર એને વિશ્વાસને ભરોસો છે. તો આનું તાત્કાલિક નિવારણ આવે એવી આ ભાઈ બીજલભાઈની માંગણી છે. બીજલભાઈ ભીખાભાઈ લાંબરિયા. રિપોર્ટર જોડિયા તાલુકા દામજીભાઈ વેકરિયા. બસ.